ત્યાં તો ધ્રુજવા માંડ્યો. હા, મોતની બીક કોને નથી લાગતી? એનો મિત્ર ગરુડજી ન્યા ગયો. એ કે મને હાંજ સુધીમાં ગમે ત્યાં ઠેઠ હિમાલય ઉપર પુગાડી જાય કે નકર મારું મોત થઈ જાય. ગરુડની ઝડપ એવી, કાગડાને પીઠ ઉપર બેહાડીને ગરુડ મીંડો ઉડવા. બરોબર દી આથમવાની તૈયારી થઈને તે હિમાલય પર્વત ઉપર ઉતાર્યો કાગડાને કે હવે હું જઈશ માવો, હું જાઉં છું. એટલું કહીને ગરુડ નીકળી ગયો. ત્યાં તો જમરાજા ન્યા પ્રગટ થયો અને દાંત કાઢવા માંડ્યો કે હવારે મને દાંત એટલા માટે આવતા હતા કે વિધાતાએ લખ્યું હતું કે આ કાગડાનું મોત દી આઠ મેં હિમાલય પર્વતમાં થાય, ત્યાંથી તારે એને લેવાનો છે. મને એમ થતું હતું કે વિધાતા ભૂલી ગયા છે કે શું, તું 15 દી ઉડીને આવ્યું ને તોય અહીં પૂગ નહીં, પણ ગરુડજીનો ટેકો લઈને ટાઈમે અહીંયા આવી ગયો. હા, મોત માંડ્યું હોય ને મુંબઈમાં તો માણા પાસે રૂપિયા નો ઉછીના લઈને પ્લેનમાં બેસી જાય, કારણ કે ત્યાં જાય ત્યાં એનો સૂચકો થવાનો હોય.